સમગ્ર ગુજરાતના લોકોના પ્રશ્નો, સમસ્યાઓ, તકલીફ, પીડા, દર્દને વાચા આપવા માટે આ જનાક્રોશ યાત્રાનું બીજું ચરણ મધ્ય ગુજરાત ભાગવેલ ખાતે 20 તારીખથી અમે શરૂઆત કરી. આજે ચોથો દિવસ યાત્રાનો છે અને સમગ્ર મધ્ય ગુજરાતમાં જે ભ્રષ્ટાચાર ચાલે છે, ગેરવહીવટ ચાલે છે, કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી ગઈ છે, ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થયા છે, દૂધ ઉત્પાદકોને એના પૂરતા બજાર ભાવ નથી મળતા, ખનન માફિયાઓ બેફામ છે, ભૂ માફિયાઓ બેફામ છે, દારૂ ને ડ્રગ્સની બધીને કારણે યુવાધન બરબાદ થઈ રહ્યું છે. આ તમામ મુદ્દાઓ લોકો આ યાત્રામાં જોડાઈને ઉઠાવી રહ્યા છે. જે સરકાર આ પ્રજાના મતથી બની છે, જે સરકારમાં મુખ્યમંત્રી, મંત્રીઓ, ધારાસભ્યો, અધિકારીઓ પ્રજાના ટેક્સના પૈસાથી પગાર મેળવે છે, એ સરકાર, એ અધિકારીઓ, એ વહીવટી તંત્ર આજે ગુજરાતના લોકોનો અવાજ સાંભળતો નથી. આજે ગુજરાતના લોકોની તકલીફ, પીડા સાંભળવા વાળું કોઈ નથી. ત્યારે એનો અવાજને બુલંદ કરવા માટે અમે આ યાત્રા લઈને નીકળ્યા અને આજે યાત્રા સરદાર સાહેબની જન્મભૂમિ નડિયાદથી શરૂ કરી અને એમની કર્મભૂમિ આણંદ કરમસદ ખાતે પહોંચી છે. આખા વિસ્તારમાં લોકોને મળી રહ્યા છે. ગામે ગામ લોકો સમર્થન કરી રહ્યા છે. સરકારનો ભ્રષ્ટાચાર, ગેરવહીવટ ખુલ્લો પડી રહ્યો છે અને 2027નો પરિવર્તનનો શંખનાદ આ યાત્રાના માધ્યમથી ગુજરાતની જનતા કરી.